સર તહેવાર આવી રહ્યો છે, તહેવારમાં ઓફરે આપી દો હવે. ગણેશ ચતુર્થી નવરાત્રી માટે સ્પેશિયલ ધમાકા ઓફર છે. 50 કપ એટ 50 રૂપીઝ પર કપ. એની ફ્લેવર, તમે જે ફ્લેવર માંગશો અવેલેબલ ઓન ઝોમેટો, સ્વિગી અને અમારી પોતાની વેબસાઇટ છે એના પર બી અવેલેબલ છે. ભાઈ આઈસ્ક્રીમ છે ને માર્કેટની અંદર બે પ્રકારની મળે છે. ઘણા લોકોને નહીં ખબર હોય. તમને કહી દઉં કે આજે જે આપણી સૌથી પહેલા જે આઈસ્ક્રીમ બનતી હતી ભાઈ એ છે કોઠી આઈસ્ક્રીમ. પછી જ બધી આઈસ્ક્રીમની સંશોધન ધીમે ધીમે સમય પ્રમાણે થતો ગયો. પણ જે કોઠી આઈસ્ક્રીમ છે ને સાહેબ, બોક્સની અંદર જ એટલી જ બનતી હતી અને એની અંદર હાથેથી કરતા અને મહેનત સંચાથી બનાવતા અને એટલી જ આઈસ્ક્રીમ બનતી. પણ હવે ડિમાન્ડો વધતી જાય તો પછી માણસો મશીન લઈ આવ્યા, ઘણું બધું લઈ આવ્યા. પણ સાચું કહું, કોઠીવાળી જે આઈસ્ક્રીમ અને એની જે મજા છે સાહેબ, એવી મજા તો નહીં ને. નહીં 100%. અને આજે જે હું તમને કહું ને, એક દિલથી ખવડાવે ને એક દિલથી ખવડાવે. આજે એક એવા વ્યક્તિ કે જે લોકો વેલ સેટ છે પણ લોકો સારું ખાય. સર હવે તમારો થોડોક પરિચય આપી દો. 4 જણા જે તમે છે. એકચ્યુઅલી જે યોગી કોઠીવાલાની અંદર ફેબ4 કેફે છે, અમે લોકોએ આ કેફે સ્ટાઇલ કોઠી આઈસ્ક્રીમ ઊભો કર્યો છે. જે ભૂલી ગયા હતા બધા. હવે જે જૂનો જે સંચાનો આઈસ્ક્રીમ હતો એ નાનો સંચો, હવે એને જ આપણે મોટો મોટરાઇઝ સંચો બનાવી દીધો છે. બરાબર. જે જૂનું પદ્ધતિથી જે આઈસ્ક્રીમ બનતો હતો એ રીતના જ આપણે આ આઈસ્ક્રીમ 4 જણાની કહાની પણ કહી દો અમને. હવે અમે 4 જણાની અંદર હું પોતે ઓર્થોપેડિક સર્જન છું. આ મારા ભાઈ શરદભાઈ છે જે પોતે સિવિલ એન્જિનિયર છે. આ મારા મોટા ભાઈ કૌશલભાઈ છે જે પોતે પોતાનો વેલ સેટ બિઝનેસ છે, પેટ્રોલ પંપ્સ છે. અને મારો નાનો ભાઈ છે જે અત્યારે આવી શક્યા નથી પણ એ પોતે હાઈકોર્ટની અંદર લોયર છે. અને આજે જે આઈસ્ક્રીમ સાહેબ જે દરેક લોકોની ફેવરેટ હોય છે તો એ છે કોઠી આઈસ્ક્રીમ. અને એની અંદર એક જોગાનુજોગની વાત કરું તો મને સરે કીધું કે ખાલી એક પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધો ને દાઢે ચડી ગયો અને એવી ઈચ્છા થઈ ગઈ કે આપણા અમદાવાદની અંદર એવો પ્રીમિયમ કહેવાય ને કે શોરૂમ બનાવવો છે કે જે સારા સારા માણસો ને સારા સારા લોકો કે કોઈ પણ વ્યક્તિ આવીને કેફેમાં ખાલી આઈસ્ક્રીમ ખાય. વેરી ટ્રુ. રાઈટ. અને ફેમિલી સાથે આવીને આરામથી બેસીને ખાઈ શકે હાઇજેનિક સાથે. આઈસ્ક્રીમ આપણે સર કયા કયા મંગાવ્યા છે ને એ મને કહી દો. આઈસ્ક્રીમ કેન્ડીઝ છે, શેક્સ છે, ડ્રાય ફ્રૂટ લિક્વિડ મઠ્ઠો. યસ. આઈડિયલી મઠ્ઠો એ થોડોક લિક્વિડ ફોર્મમાં જ હોવો જોઈએ તો જ એને સાચો મઠ્ઠો કહેવામાં અને પણ વ્હાઈટ એકદમ પ્લેન અને વ્હાઈટ પ્લેન હોવો જોઈએ. Yes. અને જે શ્રીખંડ હોય તો એની અંદર દાણા દાણા કરકરો હોવો જોઈએ તો એને શ્રીખંડ કહેવાય. હા. જે ગુલ્ફી કે જે આપણા બધા લોકો ભૂલી ગયા હતા સળીવાળી, તો એની અંદર કઈ વેરાયટી લઈને આ કેન્ડીની અંદર આપણી પાસે ટોપ નોચ 3 વેરાયટી અત્યારે આ તમારી સામે છે. બહુ બધી વેરાયટી છે પણ મારી પર્સનલ ફેવરિટ આ 3 છે. એક છે ફાલસા કેન્ડી, આ છે ચણીબોર કેન્ડી અને આ છે જામુન કેન્ડી. યસ. હવે આ કેન્ડીનું એક જ મેઇન વસ્તુ છે કે આની અંદર બીજો કોઈ સેકન્ડ ઇન્ગ્રેડિયન્ટ નથી. કોઈ આમાં પ્રિઝર્વેટિવ નાખવામાં નથી આવતી, કોઈ આર્ટિફિશિયલ કોઈ વસ્તુ 100% નો. મારા પાસે સર્ટિફાઈડ બધી વસ્તુના બોમ્બે થી રિપોર્ટ છે કે જેની